નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યમંત્રીની ગાદી પર બેઠા છે ત્યારથી જાહેરમાં કહેતા ફરે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી વિભાગના આંકડા કહે છે કે ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધ્યો છે। એટલું જ નહીં, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.કે. નંદા તો જાહેરમાં કેમેરા સામે સ્વીકારે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનું દૂષણ ખૂબ વધ્યું છે। પણ એ દૂષણ આપણે દૂર કરવું પડશે। બહુ વધી ગયેલો હતો, હું માનું છું બહુ વધી ગયેલો હતો, પણ એ દૂષણ આપણે દૂર કરવું પડશે। બહુ વધી ગયેલો હતો, હું માનું છું બહુ વધી ગયેલો હતો, પણ એ દૂષણ આપણે દૂર કરવું પડશે। બહુ વધી ગયેલો હતો, હું માનું છું બહુ વધી ગયેલો હતો। જનતા જાણે છે કે ભ્રષ્ટાચાર અટકાવવા વિડીયો ગીતની નહીં મક્કમ ઇરાદાની જરૂર પડે છે। તેમ છતાં લાંચ રૂશ્વત વિરોધી ખાતું નક્કર કામગીરીને બદલે ઘણા સમયથી વિડીયો ગીત બનાવવા પાછળ કામે લાગી ગયું હતું। હવે જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી મુખ્ય મુદ્દો છે ત્યારે આ સરકારી ખાતું ભ્રષ્ટાચાર દૂર કરવાની માળા જપી રહ્યું છે। એન્ટી કરપ્શન બ્યુરોએ ગત વર્ષે સૌથી વધુ 224 લાંચ કેસ કર્યા હતા। મતલબ કે અગાઉના વર્ષોમાં તો આનાથી પણ ઓછા કેસ નોંધાયા હતા અને બીજી તરફ મુખ્યમંત્રી ખાવા દેતા નથી એ વાતનો પ્રચાર કરી રહ્યા હતા। ચોંકાવનારી વાત એ છે કે જે કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે તે પુરાવાના અભાવે છૂટી જાય છે અને મોટાભાગના કિસ્સાઓમાં કોર્ટમાં કેસ ચલાવવામાં વર્ષો નીકળી જતા હોવાથી ભ્રષ્ટાચાર રોકાવાનો મૂળ હેતુ જ મરી પરવરે છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।